એક મહત્વના સમાચાર છેલ્લા ઘણા સમયથી ખેડૂતો ડુંગળીના ભાવને લઈને ત્રસ્ત છે ત્યારે ભાવનગરમાં ₹1.25 કિલો વેચાઈ રહી છે ડુંગળીના ભાવ ન મળતા ખેડૂતો નારાજ છે અને આ નારાજગી કંઈક આ રીતે વ્યક્ત કરવામાં આવી રહી છે। ₹1.25 કિલો ડુંગળી વેચાઈ રહી છે અને જે ખેડૂતો છે તે આ રીતે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। સંવાદદાતા અજીત જોડાઈ ગયા છે ફોન લાઈન પર। અજીત, શું રજૂઆત ખેડૂતોની? શિવાની, વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાતની અંદર સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન ભાવનગર જિલ્લાની અંદર થાય છે અને સારી ગુણવત્તાની જેને કહી શકાય તેવી ડુંગળી ભાવનગર જિલ્લામાં ઉત્પાદન થાય છે। ત્યારે જે ખેડૂતો છે તેની હાલત અત્યારે એવું કહી શકાય કે એકદમ દયનીય અને કરુણતા ભરી ઊભી થવા પામેલ છે। કારણ કે જે ડુંગળી 20 કિલો પોતાના ઘરમાં 150 થી 200 રૂપિયાથી વધારે ઉત્પાદન વખતની પડતર કિંમત છે, તે જ ડુંગળી અત્યારે 20 કિલો 25 રૂપિયા જેવી સામાન્ય ભાવે, એટલે એવું કહી શકાય કે ₹1.25 કિલો ધૂળના ભાવે ડુંગળી વેચ્યા સિવાય ખેડૂતોને કોઈ વિકલ્પ નથી। કારણ કે આ એ જ ડુંગળી છે જેનો સંગ્રહ કરી શકાતો નથી, ઘરમાં રાખી શકાતી નથી, જેને લઈને જે ભાવનગર જિલ્લાના ડુંગળી ઉત્પાદક જે ખેડૂતો છે તે વેચવા માટે મજબૂર થયા છે અને અત્યારે ₹1.25 કિલો ધૂળના ભાવે ડુંગળી વેચી રહ્યા છે, જેને લઈને ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાણા છે। જી અજીત, આભાર। તો કેવી પરિસ્થિતિ કહી શકાય કે સારી ગુણવત્તાવાળી ડુંગળી હોવા છતાં પણ ખેડૂતોને કહેવાય કે ₹1.25 ભાવે આ ડુંગળી વેચવાનો વારો આવ્યો છે। ત્યારે ત્યાંના ખેડૂતોની લાગણી, માંગણી અને નારાજગી શું છે તે વિશે પણ TV9 જાણવાનો પ્રયાસ કર્યો છે। ભાવનગર જિલ્લાના ખેડૂતો, આપણે એમની સાથે જ સીધી વાત કરશું। હાલમાં જાહેર થયેલા બજેટને લઈને તેમને સંતોષ છે કે નહીં, તેમની શું અપેક્ષા હતી સરકાર પાસે, તેમને જે બજેટ જે અત્યારે જાહેર થયું તેની અંદર કેટલો વિશ્વાસ છે, આપણે સીધી જ એમની સાથે વાત કરશું। ખાસ કરીને હું આપને પૂછવા માંગીશ કે જે સરકારનું દ્વારા બજેટ જાહેર કરવામાં આવેલ છે તે ખેડૂત લક્ષી છે, વિકાસલક્ષી છે, આપ માનો છો? સહેજે વિકાસલક્ષી નથી। અત્યારે ખેડૂત ખરેખર મરવાને આરે છે, કારણ કે ડુંગળીને ગઈકાલે 30 થી માંડીને 60 રૂપિયા સુધીનો ભાવ મળ્યો છે। ખેડૂતને એક કોથળો અહીંયા લાવવાથી 150 થી 250 રૂપિયાનો ખર્ચ લાગે છે અને અહીંયા આવવામાં એટલો બધો ખર્ચ આવવા છતાં પાયમાલ ખેડૂત થઈ ગયો છે। એટલે આનો કંઈક ભાવ વધે એવું કરો તો ખેડૂત। સરકાર દ્વારા અત્યારે 6000 રૂપિયા નાના ખેડૂતોને સહાય આપવાની વાત કરવામાં આવી છે, પણ એવી તો 2 વર્ષથી વાત ચાલે છે। પોરે એમ કહેતા હતા કે 1 કિલોએ 2 રૂપિયા આપશું, હજી સુધી કશું કઈ આપ્યું જ નથી, ખાલી દેખીરો છે કે આપશું। ખેડૂતની બરબાદી છે અને ખેડૂત મરી જવાના છે, ખેડૂતની જમીન પણ વેચાઈ જવાની છે। ખેડૂતો એવું માની રહ્યા છે કે આ સરકારની માત્ર સહાયની વાતો છે, અગાઉ જે સહાય જાહેર થઈ છે તે પણ નથી પૂરી થઈ તેવું માની રહ્યા છે। ખાસ કરીને આપ માનો છો કે આ જે ખેડૂત લક્ષી બજેટ હોય, વિકાસલક્ષી બજેટ હોય, ખેડૂતને આનાથી ફાયદો થશે? બિલકુલ વિકાસલક્ષી કે ખેડૂતલક્ષી બજેટ છે નહીં। બધી ભ્રમિત કરવાની, બધી પ્રજાને ભ્રમિત કરવાની વાતો છે, એમાં કશું કંઈ નવી નથી। અને આવી જાહેરાતો તો દર વર્ષે અને મહિનામાં 30 વખત સરકાર, પ્રદેશની સરકાર અને કેન્દ્રની સરકાર કરતી હોય છે, પણ ખેડૂતના ખાતામાં 1 રૂપિયો આવતો નથી। ખેડૂતને સહાયનો માં વિશ્વાસ નથી। ખાસ કરીને આપ જે ખેડૂતને ભાવ મળવા જોઈએ, ડુંગળી હોય, કપાસ હોય, મગફળી હોય, તો આપને માની રહ્યા છો કે સરકાર પૂરતો ભાવ તમને આપે છે? નથી આપતો। કોઈ ખેડૂત બધા આંદોલન ઘણું કરે પણ ખેડૂતનું કોઈ હાલવા દેતા જ નથી। આ સરકાર છે પણ બહુ કાંઈ જામતું નથી। બરાબર, શું સમસ્યા શું છે? સમસ્યા શું છે? કોઈ વસ્તુમાં ભાવ જ નથી, કોઈ નિકાસ આપે નહીં, ખાલી આશ્વાસન આપે। બરાબર, ખેડૂતો એવું માની રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક સહાય કરતા જરૂરિયાત પોષણક્ષમ ભાવને મળે ખેડૂતને તે જરૂરી છે। અમારી સાથે એક વેપારી પણ છે, તેમની સાથે વાત કરશું। આપ માની રહ્યા છો કે આ વિકાસલક્ષી કે ખેડૂતને ફાયદો થાય તેવું બજેટ જાહેર થયું છે? ખાસ કરીને આ બજેટ જે રજૂ કરવામાં આવ્યું છે તેમાં નાના વેપારીઓ જે છે એને લાભ કરતો નિર્ણય જે સરકારે લીધો છે કે 5 લાખ સુધીની કરપાત્ર આવકને ટેક્સમાંથી મુક્તિ આપી છે, એક નિર્ણય વેપારી માટે સારો છે। અને ખેડૂતો માટેની વાત કરીએ તો ખેડૂતોને ખૂબ મોટી અપેક્ષાઓ છે, છતાં સરકાર દ્વારા જે 6000 રૂપિયા જે આપવાની વાત થઈ છે એ નિર્ણય આંશિક નાના ખેડૂતો જે છે 2 એકરથી ઓછી જમીન ધરાવે છે એ લોકોને લાભદાયી થશે। બીજો, ક્રેડિટ કાર્ડની લોન ઉપર જે 2% રાહતની વાત કરી છે એ પણ સારો નિર્ણય છે। અને ત્રીજો નિર્ણય જે
જે લીધો છે અકસ્માત વખતે જે ખેડૂતોને 5% જેવી રાહત આપવાનો નિર્ણય લીધો છે એ ખેડૂતો માટે એક લાભદાયી નિર્ણય ગણી એવી શકાય. કઈ બાબત છે આપના મતે કે ખેડૂતો માટે સરકાર ચૂકી ગઈ હોય, એ સુવિધા આપી હોત અથવા એવો નિર્ણય લીધો હોત તો ફાયદાકારક રહેત ખેડૂત માટે? મોટા ભાગના ખેડૂતોને એક આશા એવી હતી કે આ બજેટની અંદર ખેડૂતોનું લેણું જે માફ થવાની જે વાત હતી, બીજા રાજ્યોની અંદર ચૂંટણીમાં જે નિર્ણયો લેવાના હતા એ નિર્ણયો આમાં લેવા છે એવી ખેડૂતોને આશા હતી કે જે અમારું લેણું જે છે એ માફ કર્યું હોત તો સારું હતું. ભાવનગર જિલ્લાના ખેડૂતો માની રહ્યા છે, અમુક ખેડૂતો, કે આ જે બજેટ છે તેની જે ખેડૂતો માટે નિર્ણય લેવાના છે તે વિકાસલક્ષી છે પણ અને વિકાસલક્ષી નથી પણ. ખેડૂતો એવું ઈચ્છી રહ્યા છે કે સહાય કદાચ ઓછી મળે ન મળે તો પણ ચાલે, પરંતુ જે જાહેર કરે છે, સરકાર તરફથી જાહેર થાય છે તે ચોક્કસપણે મળવી જોઈએ, માત્ર વાયદા ન થવા જોઈએ. અને જ્યારે વરસાદ મોડો હોય, જ્યારે ભગવાને પણ ચોમાસાની અંદર સાથ ન આપ્યો હોય ત્યારે ભાવ મળે, જે ઉત્પાદનો છે મગફળી, ડુંગળી, તેના ભાવ મળે તે ખૂબ જ જરૂરી છે. કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર. ત્યારે કેન્દ્ર સરકારે તાજેતરમાં જ વચગાળાનું બજેટ રજૂ કર્યું. આ બજેટ મહદઅંશે ખેડૂતલક્ષી રહ્યું તેવું નિષ્ણાંતોનું માનવું છે. જે ખેડૂત પાસે 2 હેક્ટર કરતા ઓછી જમીન છે તેને વાર્ષિક 6,000 રૂપિયાની સહાય કરવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્યના ખેડૂતો આ જાહેરાતને યોગ્ય ગણાવી રહ્યા છે. કેન્દ્ર સરકારનું આ વચગાળાનું બજેટ હવે જાહેર થઈ ગયું છે, ત્યારે ખેડૂતોને વાર્ષિક 6,000ની સહાયની જાહેરાત કરી છે. આપણી સાથે અમદાવાદના જે ખેડૂતો છે તેમને પૂછશું કે તેમની શું આશા હતી. શું કહેશો, જે 6,000 રૂપિયાની વાર્ષિક સહાય કરવામાં આજે જાહેરાત કરી છે, તમને આ વચગાળાનું બજેટ કેવું લાગે છે ખેડૂત લક્ષી? કેન્દ્ર સરકાર તરફથી જે વચગાળાનું બજેટ જે નક્કી કર્યું છે ગઈકાલે, જે 6,000 એક હેક્ટરે 6,000ની જે સહાય ખેડૂતને આપવામાં આવી છે એ બહુ સરસ છે અને યોગ્ય છે. અમારા માટે એવું છે કે પહેલાંની સરકારમાં કોઈ આવી સહાય મળી નથી અને આજ સુધી મેં જોયું નથી મારી આટલી ઉંમરમાં કે આવી સહાય મળી હોય દર વર્ષે એક હેક્ટરના 6,000 રૂપિયા. અને આ સહાય જો આ કેન્દ્ર સરકારે આપી હોય તો યોગ્ય છે અને ખેડૂત માટે એક લાભદાયક છે અને સરસ. જે કેન્દ્રનું બજેટ સરસ અમને યોગ્ય છે. શું કહેશો, જે ગ્રામીણ ક્રેડિટ યોજના હોય છે તેને લઈને કઈ રીતનું આ સરકાર દ્વારા તમારી આશા હતી? કિસાન ક્રેડિટ કાર્ડ ખેડૂતો માટે બહુ ઘણા ફાયદાકારક રૂપ છે અને તેમાં ઘણી બધી જગ્યાએ એનો ઉપયોગ કરવામાં આવે છે. અને કિસાનને જે તકલીફ પડતી હતી પહેલાં ધિરાણ લેવામાં, કોઈ લોન લેવા માટે, પશુ સહાય માટે, એના ઘણા બધા ફાયદા છે કિસાન ક્રેડિટ માટે. અને જે સેવા સહકારી મંડળીઓ જે 0% વ્યાજ આપે છે એનાથી કિસાન ક્રેડિટને કોઈ પહેલાં જે કિસાનના બીજા ખાતામાં પૈસા જમા થતા હતા તેની જગ્યાએ પોતાના જ ખાતામાં જમા થાય છે. અત્યારે કેન્દ્ર સરકારે 6,000ની જે જાહેરાત કરી ખરેખર સરાહનીય છે, પણ અગાઉ જે અમારા દસકોઈ તાલુકાને જે અમે અસરગ્રસ્તમાં લીધેલ છે, જેની અંદર 165 સેન્ટીમીટર વરસાદથી ઓછો પડેલ છે. અમારા ગામની અંદર આજુબાજુ અમદાવાદથી નજીકનું ગામ છે, ત્યાં ખરેખર ઓછો વરસાદ થયેલો છે. અને આ જે આ 6,000ની 6300ની સહાય કરેલ છે, ગુંઠાએ 63 રૂપિયા, એટલે ખરેખર ખેડૂતોને જે નુકસાન થાય છે એનું વળતર મળવાપાત્ર છે. અને અત્યારે તમામ ખેડૂત ખાતેદારના ફોર્મ ભરાઈ ગયા છે અને એને ટૂંક જ સમયમાં એ સહાય મળી જશે. એટલે ખરેખર સરકાર, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે ખેડૂતલક્ષી સારા આયોજન કરેલ છે અને જે અમને સારા લાગે છે. પરંતુ જે ખેડૂતોની ઘણી યોજનાઓ છે જે હજી પણ તે લોકોને લાભ નથી મળતો, એટલે તે લાભ મળે. સાથે જ જે 6,000 રૂપિયાની વાર્ષિક જે સહાય છે તે લોકો તેને સ્વીકારી રહ્યા છે અને તે સારી ગણાવી રહ્યા છે. સાથે તે લોકોને જે દેવા માફીની જે વાત છે તે પણ સરકાર સાથે તે લોકોએ આશા રાખી છે કે જે દેવા માફી છે તે પણ થોડા કરવામાં આવે. કેમેરામેન રાહુલ સાથે મિહિર સોની, TV9 અમદાવાદ.